વાલથી આવાસ યોજનાની અંદર લોકોના ઘરોની અંદર પાણી ફરી વળ્યા હતા અને રાત્રિ દરમિયાન પાણી ઘરોની અંદર ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ગત વર્ષે પણ આ આવાસ યોજનાની અંદર વરસાદના પાણી ભરાયા હતા। મધુમાલતી આવાસ યોજનાની અંદર રહેતા 1500 થી વધુ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગત મોડી રાત્રિથી તે આજ વહેલી સવાર સુધી મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા છે અને અમદાવાદ શહેરવાસીઓની હાલત છે તે કફોડી જોવા મળી રહી છે। જીએસટીવીની ટીમ અત્યારે નિકોલ વિસ્તારમાં આવી પહોંચી છે અને નિકોલ વિસ્તારની અંદર આવેલ કઠવાડા પાસે મધુમલતી જે આવાસ યોજના છે ત્યાંના આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આ જે દ્રશ્યો છે તે કેરસમાં પાણી જોવા મળી રહ્યું છે। અહીંથી આ જે મધુમાલતી આવાસ યોજના છે તે તરફ જવાનો આ માર્ગ છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો અહીંના જે સ્થાનિક લોકો છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરેશાન જોવા મળી રહ્યા છે અને આ જે વિધાનસભા છે તે મંત્રી એવા જગદીશ પંચાલના વિસ્તારનો આ દ્રશ્યો છે અને આ કોઈ રાજ્યના કોઈ છેવાડાના ગામના દ્રશ્યો નથી, પરંતુ અમદાવાદની અંદર જે મેગા સિટી કહેવામાં આવે છે ત્યાંના આ દ્રશ્યો છે। વિરેન્દ્રસિંહ ભાટી, જીએસટીવી, અમદાવાદ।